દિલ્હીને નાયક મહાનાયક મળી ગયો છે। દિલ્હીમાં આપની સરકાર રચાઈ છે। અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે પોતાનું એક પ્રવચન આપ્યું। એમાં પોતાની અપેક્ષાઓ, પોતાની જે ગોલ છે, ટાર્ગેટ છે, પોતાના જે ઉદ્દેશો છે એ સાફ કરવા માટેની કોશિશ કરી અને અરવિંદ કેજરીવાલની સાથે 6 તેમણે ટીમના સભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા। નો લાલ બત્તી, પોલીસ રક્ષણની અમને જરૂર નથી, વીઆઈપી કલ્ચરને ખતમ કરી નાખીશું। આ વાત અરવિંદ કેજરીવાલે પોતે પ્રથમ દિવસે જ ઇશારામાં જ નહીં પરંતુ નક્કર સ્વરૂપે નિર્ણય લઈને પ્રજાની સમક્ષ મૂકી દીધી છે। એક નવા અધ્યાયનો શરૂ થયો છે કે પછી કોઈનો પર્યાય બનીને આ પાર્ટી આગળ વધી રહી છે। આજે દેશભરમાં રાષ્ટ્રીય કક્ષાએ આ ચર્ચાનો વિષય બન્યો છે કે અરવિંદ કેજરીવાલ કેવા નીવડશે। આ ચર્ચા આજે લોકમંચના કાર્યક્રમમાં રાખી છે અને ચર્ચામાં ભાગ લેવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત પરિવર્તન પાર્ટીના મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી એવા ગોરધનભાઈ ઝડફિયા। તેમની સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારજી। જયરાજસિંહજી અને ગોરધનભાઈ, આપ બંનેનું સ્વાગત છે લોકમંચના કાર્યક્રમમાં। તોતિંગ સવાલ લોકોના મનમાં એ ઉપસ્થિત થાય છે કે અરવિંદ કેજરીવાલે જે પેટર્ન અપનાવી છે એ પેટર્ન આવનારા દિવસોમાં ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય, કોમન મેન સાથેનું જે કનેક્ટિવિટી છે એ મેળવવા માટે એની પેટર્ન ઉપર આગળ વધવું પડશે। રાજકારણમાં એક બદલાવ આવશે। કોંગ્રેસ અને બીજેપીએ એક વર્ષનું બાળક હોય એમ આપ પાર્ટી પાસેથી ઘણું બધું શીખવાનું છે। ખુલ્લા મને આપ વાત સ્વીકારો છો કે ના કંઈક કનેક્ટિવિટી પ્રજા સાથેની એની જબરદસ્ત છે ને એમાંથી કંઈક શીખવા જેવું છે? ચોક્કસ પદ્મકાંતભાઈ, આપની વાત સ્વીકારું છું એટલા માટે કે સૌ પ્રથમ તો નીવડે વખાણ એમ કેજરીવાલ પોતાના પ્રથમ ચરણમાં તો એ સક્સેસ થયા જ છે। અને બીજી પણ હું વાત કરું અને આપણા માધ્યમથી ગુજરાતી જનતાને પણ ખ્યાલ આવે કે અગાઉની એક રાહુલજીની ગુજરાતની જ્યારે મુલાકાત હતી ત્યારે એમણે બહુ એક સૂચક વાત કરી હતી। એને નેગેટિવ ટોનમાં ન જોતા, પણ રાહુલજીએ જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે મિટિંગ કરી ત્યારે રાહુલજીએ એક વાત કરી હતી કે કોંગ્રેસની જે વિચારધારા છે, કોંગ્રેસ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે અને એમાં ખાસ કરીને જેને જરૂરિયાત છે સમાજની અંદર એવા લોકોમાં તો આજે પણ કોંગ્રેસ જીવે છે। પણ ક્યાં આપણી કચાશ છે કે ક્યાં ખામી છે એ વાત ઉપર એમને ભાર મૂક્યો હતો કે પ્રજા કોંગ્રેસના વિચારથી કે કોંગ્રેસથી દૂર થઈ નથી, ક્યાંક કોંગ્રેસના આગેવાનો પ્રજાથી દૂર થયા છે। એમને આ વાત અગાઉ પણ એક મિટિંગમાં કરી હતી। હમણાં પણ બહુ ઓનેસ્ટલી તમે જુઓ કે આવડી મોટી આખા વિશ્વની મોટામાં મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની આવડી મોટી પાર્ટી કે જેનો આજે સ્થાપના દિવસ પણ છે, 128 વર્ષ આજે પૂરા થયા છે અને આજે 129મો દિવસ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાનો। યુગાનુયુગ સારી વાત છે, પણ હું કહેવા માંગુ છું બહુ સ્પષ્ટપણે કે રાહુલજીએ જે વાત કરી હતી કે આમ આદમી પાર્ટીને જોડો, એમાં એમને આપની પણ વાત કરી હતી કે આપ પાર્ટીએ આમ આદમીને જોડ્યો, એટલે આમ આદમી પાર્ટીએ આમ આદમીને જોડ્યો એ વાત પણ સ્વીકારી હતી। એટલે કોઈ પણ પ્રકારની હિપોક્રેસી કે દંભ વગર બહુ ઓનેસ્ટલી પ્રામાણિકતાથી એમને આ વાત સ્વીકારી હતી અને એ વાત સાચી પણ છે। એટલે આશા સાથે સારા પ્રયાસો અને ઉત્તમ ઉદ્દેશ સાથે જો પ્રયાસો કરવામાં આવે તો આદર્શ ને વાસ્તવિકતા વચ્ચેનું અંતર થોડું ઘણું ભલે રહી જાય, ઘટાડી જરૂર શકાય અને એ દિશામાં આ પ્રયાસને આપણે બોલાવવો જોઈએ કે હજુ તો એને આજે શપથ લીધા છે અરવિંદ કેજરીવાલે, એક કોમન મેન તરીકે એને પોતાની છબી ઊભી કરી છે। નીવડે છે કે નહીં જે કોંગ્રેસ હંમેશા કહેતી આવી છે અને હમણાં જયરાજસિંહભાઈએ પણ કહ્યું કે નીવડે ખબર પડે અને એ સચેત ભાષા વાપરવી જ જોઈએ રાજકારણમાં, કારણ કે આવતીકાલ કોઈએ જોઈ નથી। અપેક્ષાઓ વધતી જતી હોય છે જ્યારે આ પ્રકારની એક પોલિટિકલ પાર્ટી ઊભી થાય છે ત્યારે। એ પહેલા આપણે જયપ્રકાશ નારાયણની વાત કરી, હું એ સંદર્ભમાં એમને સવાલ પૂછીશ। મહાત્મા ગાંધીજી ધોતી પહેરીને આ એક વ્યક્તિ, એક શખ્સિયત લાકડીના ટેકે દાંડી કૂચ કરે અને આખું દેશ તેમની પાસે જોડાઈ જાય।
આઝાદીની લડતમાં તેમની પાછળ લોકો કતારો લગાવી દે. જે વાત કરી જયપ્રકાશ નારાયણ, એ કોઈ એમની એવી પ્રભાવશાળી સ્પીચ નહોતી, વક્તા નહોતા કે લોકોને હાથ ઊંચા હવામાં ફંગોળીને વાત કરે અને લોકો આકર્ષાય, પરંતુ ક્યાંક વાતમાં સચ્ચાઈ હતી. ઇન્દુ ચાચા, આવી અનેક હસ્તીઓ છે આપણા દેશમાં જે થઈ ગઈ. આવું કંઈક કરિશ્મા વાળું વ્યક્તિત્વ ક્યાંક પોલિટિકલ પાર્ટીઓ પાસે, હું એકલા કોંગ્રેસની વાત નથી કરતો, પણ ક્યાંક રાજકીય પક્ષોમાં આવા પ્રકારના લોકો ક્યાંક હવે ભૂતકાળ બનતા જાય છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં એવો ચહેરો એવો ક્યાંક ખોટ વર્તાય છે. જયરાજસિંહભાઈ, આ વાત સાચી? આપણે જે વાત કરી એ બહુ સામાજિક રીતે પણ વિચારવા જેવી બાબત છે, માત્ર રાજકીય નહીં. પણ કમનસીબે અત્યારના કેટલાક રાજકારણી જે ગમે તેટલા મોટા હોદ્દા ઉપર બેઠેલા હોય, એક બે વખત સફળ પણ થયા એવું પણ કહી શકાય, પણ આજે પણ એવા બહુ દ્રઢતાપૂર્વક માને છે કે આજે પણ એમ કે ગોબેલ્સની આવૃત્તિઓ વેચાય છે, એમાં સફળતા પણ મળેલી છે. જે આપે વાત કરી કે મહાત્મા ગાંધીજી થી લઈને જયપ્રકાશ નારાયણ સુધી, ઇન્દુ ચાચા, રવિશંકર મહારાજ, અરવિંદ કેજરીવાલ સામે આ પ્રકારની થઈ જશે, હું એ જ વાત કરું છું, પરંતુ લોકોએ સ્વીકારે. હા, સ્વીકારે. સચ્ચાઈનો રંગ આમ આદમી જે છે, કોમન મેન, જે સમાજની અંદર લેમેન છે, જેને કાંઈ લેવા દેવા નથી સામાજિક, રાજકીય કે આર્થિક, જેની સ્થિતિ પણ નથી સારી, એ લોકો એક લોકનેતામાં પોતાના પ્રતિબિંબના દર્શન કરતા હોય છે, આઇકોન માને છે, આઇકન માને છે. એમની અંદર એક શ્રદ્ધા દ્રઢ થતી હોય છે. બાકી પહેલા તો ક્યાં મીડિયા હતા, આવું કઈ મીડિયા પણ નહોતું. અત્યારે જે રીતે ગોબેલ્સ પ્રચાર થઈ રહ્યો છે કેટલાક લોકો દ્વારા, એ વખતે તો નહોતું. ગાંધીજીએ ચપટી મીઠું લઈ અને લોકોને સંદેશ આપ્યો હતો, પણ એમાં જે એમનો સંદેશ હતો એ સંદેશનું ખૂબ મોટું વજન હતું. એમાં દરેક આખી દેશની, આખા તમામ જનતાને આ દેશની એક ગાંધીજીએ મેસેજ આપ્યો હતો, અને એની પાછળનું જે કોઝ હતું એ કોઝના લોકોને દર્શન થતા હતા. એ વાત આજે નેતાઓ નાખી શકતા નથી. ઘણા સમય પછી કેજરીવાલે આ વાત અન્નાજીના માધ્યમથી શરૂ કરી. બેશક અન્નાજીને એમને વચ્ચે કેટલાક મતભેદો છે, એ ચૂંટણી લડવી નહીં લડવી બાબતના હશે, એમાં કંઈ બહુ વિશેષ હું જાણતો નથી, પણ એક સિસ્ટમમાં ફક્ત બહાર રહી અને કોઈકને ગાળો દેવી, એના કરતા સિસ્ટમમાં આવી અને પ્રયત્ન કરવો શું ખોટો, એમાં હું પણ માનું છું. લોકશાહીમાં અમે તો કોંગ્રેસે કહ્યું હતું કે કેજરીવાલે આંદોલન કરવાની જગ્યાએ ચૂંટણી લડી લેવી જોઈએ, કપિલ સિબ્બલજી બધાએ કહ્યું હતું, અને પડકાર ઝીલી લીધો, પડકાર ઝીલી લીધો, અને આવકાર્ય પણ છે, આવકાર્ય પણ છે. લોકતંત્રમાં લોકોને તો નક્કી કરવા દો, એમને ચૂંટણી લડી જોઈએ, એમ સફળ થયા. આજે તો મુખ્યમંત્રી તરીકે એમની સોગંદવિધિ પણ થઈ છે, સારી વાત છે, એમને અભિનંદન અને શુભેચ્છાઓ પણ છે અમારી, કે એમને જે લોકોને વાયદા કર્યા છે અથવા તો જે વાતો કરી છે કે અમે આ કરીશું તે કરીશું, ઘણા બધા છે, એમાં એની ચર્ચા કરવાની થશે તે પણ કરીશું, પણ એમાં એ ખરા ઉતરે. કોમન મેનમાં વિશ્વાસ પેદા કરવામાં આજના બે રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ ને બીજેપી ઉના ઉતર્યા છે. મારા પ્રશ્નનો હાર્દ આ હતો. હા, વિશ્વાસ પેદા કરવામાં ક્યાંક ઉના ઉતર્યા છે. ચોક્કસ. એમાં શું છે કે ઇલેક્શન જીતવા હારવા એ રાજકારણમાં થતું હોય, વ્રજ ભાષાની બાજુ પર રાખીએ. વ્રજ ભાષાની અંદર પદ્મકાંતભાઈ એક કહેવત છે કે સાચે ન જગપતિ જઈ જૂઠે જગપતિ આઈ, ગલી ગલી ગોરસ ફીરે મદિરા બેઠી બીકાઈ. દૂધ અને દહીં તો ઘાટા પાડી પાડી વેચવા નીકળવું પડે, અને મદિરા તો ખૂણા હોય તો વેચાય. એટલે જયારે જયારે તમે જો કોંગ્રેસ જે રીતે કાયદા લાવી છે, તમે બે નમૂન કાયદા છે સાહેબ, એ કોમન ફૂડ સિક્યોરિટી બિલ વિશ્વમાં ક્યાંય નથી, વિશ્વમાં ફૂડ સિક્યોરિટી ક્યાંય છે જ નહીં, તો એ કઈ નાની વાત નથી. ફૂડ સિક્યોરિટીએ તમને 4 રાજ્યોમાં જ વિજય નથી અપાયો. હું એટલા માટે કે એ કાયદાનો અમલીકરણ જ હવે થશે, અને કોઈ પણ મોટી સ્કીમ આવે, જેમ તમે આરટીઆઈ નો કાયદો જુઓ, તો આખા અરવિંદ કેજરીવાલના આંદોલનનું હાર્ટ શું છે? આરટીઆઈ છે. કોંગ્રેસ ન લઈ શકી લાભ, જે લાભ ન લઈ શકી, એટલા માટે એ કોંગ્રેસની કમજોરી ગણો કે પ્રચાર નહીં કરવાની કે એની પદ્ધતિ છે, પણ આરટીઆઈ ના કાયદા થકી જ અરવિંદ કેજરીવાલ કોઈ વાત જાણી શકે નહીં. ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે તો એ આરટીઆઈ થકી જ ખુલ્લો પડે. તો આવડું મોટું શસ્ત્ર, જે શસ્ત્ર ફક્ત ને ફક્ત સંસદ સભ્યો અને ધારાસભ્યો પાસે જ હતું, અને એ પણ ચોક્કસ મર્યાદામાં, એની જગ્યાએ
ફક્ત 20 રૂપિયાની અંદર એક સામાન્ય માણસ પણ કોઈ પણ વડાપ્રધાનના કાર્યાલયની અને વડાપ્રધાને કરેલી ફાઇલ પર નોટિંગ પણ માંગી શકે તો આવડું મોટું શસ્ત્ર જે દુનિયાના 22 દેશોએ સ્વીકારેલી આ વાત છે. પણ એ વાત લોકો સુધી પહોંચશે એ ધીમે 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 પરકોલેટ થવાની. આજે ત્યાં સુધીમાં આ દશકો જે છે લોકસભાની ચોક્કસ અમે એને રાજકીય મૂલવતા નથી. હું મારા વડીલ નેતા છે ગોરધનભાઈ, પરકોલેટ સમયસર કરજો ને તો Yes, yes. 2014 નું લોકસભા ચૂંટણી જતી રહેશે. ગોરધનભાઈ ઝડફિયા છે એમની જ એક વાત કરું, મારે કહેવી જોઈએ એટલા માટે કે એમને પ્રધાનમંડળ બનતું હતું. દરેક કોઈ શિક્ષક હોય અને એમ કે હું ભ્રષ્ટાચાર નથી કરતો તો લોકોના ગળે વાત ન ઉતરે. એટલા માટે અકુદરતી રીતે કુદરતી જીવન જીવાવાળા સાધુ સંતો ઉપર કેમ આક્ષેપ થાય છે? વાત કરે કુટુંબ ત્યાગવાની અને પછી મોટા મોટા મહેલોમાં જેવા આશ્રમોમાં રહેતા હોય છે. આખા પરિવારનો એટલે પત્ની સહિત ત્યાગ કરવાની વાત કરે અને પછી અસંખ્ય ચેલીઓ રાખતા હોય છે. તો આ જે કોન્ટ્રાવર્સી છે પણ અમને હાજરી છે એટલા માટે નહીં, પણ પ્રધાનમંડળની સોગંદવિધિ ચાલુ હોય ગવર્નર હાઉસમાં તમારે ઊભા થઈ ના કહેવી બહુ મોટી વાત છે સાહેબ. કેજરીવાલજી પણ જયારે કોંગ્રેસે ટેકો આપ્યો ને પછી એના પછી નહીં, હું વાત કરું ભારતીય જનતા પાર્ટીએ સાહેબ જાહેર કરી, હું મારી વાત થોડી અધૂરી રહેશે એટલે ભારતીય જનતા પાર્ટીએ જે વાત કરી કે અમે હોર્સ ટ્રેડિંગ કરીશું નહીં, એ તો એટલા માટે કરી કે નથી કોંગ્રેસ ટેકો આપવાનું કે નથી આપ આપવાનું. જગ્યા નહોતી એટલે કમ્પલ્સન હતું, એમને રાજકીય મજબૂરી હતી એટલે સરકાર તો આજે પણ બનાવી નથી. અને કાલે એમના સભ્યો 272 થોડા આવવાના છે તો કેન્દ્રમાં એ સરકાર નહીં બનાવવા પ્રયત્નો કરે એવું માની લો છો આપ? ફરી વખત ગોરધનભાઈ, રાજકારણમાં એટલે રાજકારણની વાત કરતા પહેલા એક નાનકડો દાખલો આપવું જોઈએ રસીભાઈ, કારણ કે તમે મને દાખલા બહુ આપો છો, હું તમને એક નાનકડો દાખલો આપું. એક સમય એવો હતો કે એવા વૈદ્યરાજો હતા જે નાડી પકડીને તમને કહી દેતા હતા કે તમને કઈ બીમારી છે. હવે તો સોનોગ્રાફી, એક્સરે થી મળીને સીટી સ્કેન થી મળીને ઘણું બધું આગળ વિજ્ઞાન વધ્યું છે, એની ના પણ નથી. પણ એ બધા રિપોર્ટ કઢાયા પછી પણ ઘણી વખત સાચું નિદાન થઈ શકતું નથી. આ પરિસ્થિતિ આપણે જોઈએ છે. રાજકારણમાં ઘણા બધા સાયન્ટિફિક રીતે સોશિયલ મીડિયા સાથે એટેચ થઈ જાય છે. લોકો સાથે કનેક્ટિવિટી રાખવા માટે SMS દ્વારા પણ જાણ કરવામાં આવે છે. ફેસબુકની જેમ વોટ્સએપ ઉપર એનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો સાથે સંપર્કો માસમાં થાય એ માટેના પ્રયાસો થાય છે. પણ છતાં લોકોનો મિજાજ પારખી શકવામાં રાજકીય પક્ષો ક્યાંક થાપ ખાઈ ગયા છે. અને દિલ્હી હમણાં 4 રાજ્યોની ચૂંટણીઓ પતી આ વાતનો અહેસાસ તો આપને થયો હશે કે લોકોની નાડ પકડવામાં ક્યાંક કોંગ્રેસે પણ થાપ ખાધી છે. કારણ શું કે આવી રીતે થાપ ખાઈ જવાય છે, નાટ બરાબર પકડી શકાતી નથી? ચોક્કસ એટલા માટે કારણ કે રાજસ્થાનમાં તો સરકારની કામગીરીની પ્રશંસા ખુદ વિરોધ પક્ષો કરતા હતા, છતાંય ત્યાં હાર થઈ. એવું જ થયું છે. દિલ્હીમાં પણ એવું થયું. દિલ્હીમાં રોષ હતો પણ વિકાસની બાબતની કોઈ ચેલેન્જ નહોતી. થયું એવું કે એક વાત ગુજરાતમાં જો મોંઘવારી નડે એ જ વાત દિલ્હીમાં પણ મોંઘવારી છે, તો દિલ્હીમાં મોંઘવારી માટે શીલા દીક્ષિતને જવાબદાર ગણાય તો ગુજરાતમાં કોણ ગણાય? શીલા દીક્ષિત વડાપ્રધાન તો છે. આ જે મિજાજ હતો તે પરખી ન શક્યા. એટલે એ મિજાજ પ્રજાની જે વાત કરવામાં આવે એમાં બધા કારણો પડી છે તો બહુ સમય લેશે. પણ વાત એટલી કે જયારે કોઈ પણ વાત પ્રજાના મગજમાં એકવાર ઠસી જાય છે અથવા તો પ્રજા એ વાતને પકડી લે છે પછી એક પ્રકારનો માસ હિસ્ટ્રીયા ચાલુ થતો હોય છે. તમે જુઓ વિશ્વનાથ પ્રતાપસિંહ જયારે એમને વાત કરી બોફોર્સની તો બોફોર્સમાં બહુ તથ્યો બહાર નથી આવ્યા પણ લોકો એક વાત પકડી હતી, રાજા નહીં ફકીર હૈ દેશ કી તકદીર હૈ. એ સૂત્ર એની સામે અમે પણ સૂત્ર આપ્યું હતું કે રાજા નહીં રંગ હૈ દેશ કા કલંક હૈ, પણ અમારી વાત લોકોએ સ્વીકારી નહોતી. અંતે કોંગ્રેસે હારવું પડ્યું હતું. કોંગ્રેસની અંદર રહીને બહાર નીકળીને કોઈ કોંગ્રેસને ચૂંટણી લડીને હરાવ્યા હોય તો વિશ્વનાથ પ્રતાપસિંહ. પણ લોકો સાથેની કનેક્ટિવિટી નથી પકડાવા. બિલકુલ. એટલે એ જે માસ હિસ્ટ્રીયા લાગુ જયારે પડે છે એ દેખાતું નથી. જે આપણે વેવ થિયરી વિજ્ઞાનના નિયમ પ્રમાણે જયારે વેવ થિયરી પ્રમાણે ચાલતા હોઈએ છીએ તો એ વેવ થિયરી વિજ્ઞાનના નિયમ પ્રમાણે ચોક્કસ કામ કરે છે. જેમ કે તમે બાજુનો મત વિસ્તાર હોય એમાં તમારું વિરુદ્ધનું બહુ મોજું હોય તો તમારી પાસે આવેલી સીટ પર એની અસર ચોક્કસ થાય છે. કારણ કે અલ્ટિમેટલી કલ્ચરલ એક્સચેન્જ જે ભૂકંપની પણ થોડીક સેકન્ડો પહેલા તમને જાણકારી થાય એ પ્રકારના યંત્રો હવે શોધી શકાય છે તો કોંગ્રેસ કમસે કમ લોકોની નાર પારખી શકે એ પ્રકારના યંત્રો ડેવલપ કરે અને વિકસાવે. એકાદ ઉપગ્રહ ઓછો છોડે પણ ખાસ કરીને આ બધું શોધવાની જરૂરી છે કારણ કે લોકોની કનેક્ટિવિટી ક્યાંક કપાય છે એ પ્રકારની આશા એક જાગી છે અને અરવિંદ કેજરીવાલે આ આશા જગાડી છે. મારો એક છેલ્લો નાનકડો સવાલ,
રાવણ જ્યારે મૃત્યુ શૈયા ઉપર હતા ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણને કહ્યું હતું કે રાજકારણના પાઠ શીખવા માટે તું જા અને તું રાજકારણ શીખ, રાજનીતિ શું છે તું શીખ. અહીં રામ કોણ, રાવણ કોણ, લક્ષ્મણ કોણ એ વાત બાજુ પર રાખીએ. એક પ્રતિક રૂપે કૃપક તરીકે આ વાત કરી છે. જયરાજસિંહજીને કહેવામાં આવે કે અરવિંદ કેજરીવાલ પાસે જઈને રાજનીતિના પાઠ શીખો. શું તમને આમાંથી શીખવા જેવું લાગ્યું? તો આપણે કઈ વાત પસંદ પડી અરવિંદ કેજરીવાલજીની? કારણ કે દરેક વ્યક્તિમાંથી કંઈક શીખવાનું હોય છે. શું શીખવા લાયક લાગી? મને પોતાને વ્યક્તિગત મારો અભિપ્રાય છે, પ્રવક્તા તરીકેનો નહીં.